ધંધામાં કેટલા સમયથી? અમારું આ સમય તો જોઈએ તો 1 વર્ષ અને બીજું વર્ષ ટૂંકમાં ગઈ નવરાત્રિથી ચાલુ કર્યું હતું. આ પછી બીજી નવરાત્રિ, આ બીજો ઉનાળો ટૂંકમાં હાલમાં આવ્યો સિઝન ચાલુ. પછી રાકેશભાઈ, આપણે ગોળો બનાવો એની ખાસિયત શું છે કે પબ્લિક 40 કિલોમીટર કરતા એરિયામાં અહીંયા આવે? જો મોટાભાઈ, આમાં એવું છે કે અત્યારે ખૂણે ખૂણે ગોલા છે અને ખૂણે ખૂણા ગોલાના શોપ ટૂંકમાં દરેક પબ્લિકે ઊભા કરેલા છે. પણ મારી એક એવી ખાસિયત છે કે હું જે ખવડાવું છું એ ટૂંકમાં દિલથી અને હૃદયથી ખવડાવું છું. પછી બીજા નંબરમાં કે ભાઈ શુદ્ધ, એ કોઈ ભેળસેળ કર્યા વગર નહીં. કેમ કે જો આ વસ્તુ છે એક ટૂંકમાં કે ગાયના દૂધનો માવો બનાવેલો છે, એટલે ટૂંકમાં કે દૂધ આપવાનું અને એ લોકો આપણે માવો બનાવી દે છે. પછી બીજા નંબરમાં આપણે જોઈએ કે આપણા પાર્સલ, આ બોક્સ છે રાકેશ રામનું પાર્સલ, એટલે ટૂંકમાં કે માધુપુર છે, તમારું ગામ આત્રોલી, હા, તો આત્રોલી મારા પાર્સલ જાય છે. પછી ત્રીજા નંબરમાં કે આ એક થાબડી છે, જોજો ભાઈ, આ પણ એક શુદ્ધ દૂધની અંદરથી બનાવેલી થાબડી. કોઈ કે ભાઈ 150 રૂપિયાની લઈને નાખી દેવાની ગોલાની અંદરથી, એવી કોઈ નહીં. જે વસ્તુ આપણે બનાવીએ છીએ એ ટૂંકમાં મારી અંદરથી બને કે હું કહું એ પ્રમાણે બનાવી દઉં છું. આપણી પાસે ટાઈમ થોડોક ઓછો છે, આપણે તમારું આ એડ્રેસ આપી દઈએ. મારું એડ્રેસ આમ જોઈએ તો રાકેશ રામના ગોલા એટલે કે દીવરાણા ઘાટ. જોઈએ તો કે દીવરાણાથી આપણે માધુપુરથી આવતા દીવરાણા છેલ્લી ચોકડી આવે છે, અહીંયા કોર્નર ઉપર જ મારી દુકાન છે રાકેશ રામના ગોલા. તો આ રસ્તો આ બાજુ જાય છે કે એ બાલાગામ જાય છે. મારે ઘણા ટૂંકમાં કે બાલાગામની પબ્લિક પણ એટલી મને ટૂંકમાં કે જે સપોર્ટ આપ્યો છે. આમ તમારું ગામ આત્રોલી માધુપુર, આમ જોઈએ તો ક્યાંય ના, મેખડી છે, વાડલા છે, ચીલ છે, આમ જોઈએ તો સિંગરિયા છે, ચોર છે, એ બધા કેશોદ, આમ જોઈએ તો ટૂંકમાં કે ઘનસારી, પાડોદર, એ બધા ટીટોડી ટૂંકમાં 50 ગામ આવી. આ 50 ગામડા જે કેશોદ તાલુકાના ગામડા છે એમાં લગભગ ખૂબ ગામ જવરલે નહીં મારા ગોલા ખાવા એવું હોય, બાકી તો ટોટલી જગ્યાએથી મારા ગોલા. અને ગોલાની અંદર ક્વોન્ટિટી અને ક્વોલિટી બે વસ્તુ હું જાળવી રાખું છું. હા, તો એ આપણે બોલો દર્શક મિત્રોને બતાવીએ બનાવ્યો. જો આ કટિંગ છે ને એ એકદમ સ્મૂથ રૂ જેવું, તમે અંદર આમ કહીને આમ મેલો એટલે ટૂંકમાં પાણી થઈ જાય, કડકડ ન થાય. તમે ચા લ્યો મોઢામાં નાખો, એકદમ સ્મૂથ, ઘણી નહીં. આ છે રાજભોગ. આ છે પ્યોર મલાઈ. ખબર નથી એલા પણ હા હા, કાજુ જોવે ને એવું રહેતું ને તો એ થાય કે ગોળો બને ને ત્યાં ખાઈ લે. એ છે બદામ, ચેરી, કિસમિસ, માવો પેશિયલ રાકેશ રામનો. આ છે પ્યોર થાબડી. અમે પહોંચી ગયા ભાઈ દીવરાણા ધાર. તમે પણ જલ્દીથી પહોંચી જાઓ. આપણે કેટલા વાગ્યા સુધી ખુલ્લું? દિવસના 12 દિવસના 12 થી રાતના 12:30 1. 12:30.
તો મિત્રો દિવસના 12 થી રાત્રે 12:30 1 સુધી પહોંચી જાવ. રાકેશ રામના ગોળ રાકેશ રામના ગોલા દીવરાના ધાર. એ કાચી કેરી ઓરેન્જ એ કાલા કટા ઓકે. હાલો મિત્રો, ગોલા બની ગયા. આપણાથી એવું રહેવાતું ને તમે પણ જલ્દીથી પહોંચી જાવ. શું કહો રાકેશભાઈ તમારું કેવું? આવી જ જાવ મારો વારો. જય દ્વારકાધીશ. જય દ્વારકા.